મારું નામ ઇમ્તિયાઝ શેખ છે। એડબલ્યુ યુનિયન એ રાષ્ટ્રીય કક્ષાનું અમારું એલઆઈસી નું યુનિયન છે અને રાજકોટ ડિવિઝનની અંદર હું સંગઠન મંત્રી તરીકે કાર્ય કરી રહ્યો છું। આજે ભારતભરમાં એલઆઈસી ના ક્લાસ 3 અને 4 ના કર્મચારીઓ હડતાળ ઉપર છે। આજે ક્લાસ અને 3, 4 ના કર્મચારીઓની ભરતી નથી થતી। આવનાર સમયની અંદર રિટાયરમેન્ટ ખૂબ જ વધુ છે। જો રિટાયરમેન્ટમાં જો ભરતી નહીં કરવામાં આવે તો આ સંસ્થા કેવી રીતે ચાલશે? જે પોલીસ ઓર્ડરને અમે કેવી રીતે સેવા પ્રદાન કરી શકશું? કારણ કે એલઆઈસી ની વીમા આજે એલઆઈસી એક વિશ્વની એક મહાન સંસ્થા છે, એમાં કર્મચારી વિના આ સંસ્થા કેવી રીતે ચાલશે? સાથોસાથ જે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે ભરતી કરવાની વાત છે એ ભરતીમાં પણ કામદારોનું શોષણ છે। એટલે અમારે રિક્રુટમેન્ટ માટે અને એલઆઈસીના જે અમારા જે ક્લાસ 3 ના કર્મચારીઓ છે એની ઘણી બધી ડિમાન્ડો છે। એ ડિમાન્ડો ખૂબ જ વ્યાજબી હોવા છતાં પણ અમારું મેનેજમેન્ટ સરકાર એ અમારી ડિમાન્ડ સ્વીકારતી નથી। એના વિરોધમાં અમે આજે હડતાળ ઉપર ઉતર્યા છીએ। અમારી મુખ્ય માંગોમાં એલઆઈસી ની વાત કરું તો એલઆઈસી ની અંદર ક્લાસ 3, 4 ની કર્મચારીઓની ભરતી થવી અતિ આવશ્યક છે। સાથોસાથ જે 29 લેબર લોઝ હતા એ લેબર લોઝ મિટાવીને આજે 4 લેબર લોઝ કરી નાખ્યા છે અને આ લેબર લોઝ એ કામદાર વિરોધી કાયદો છે। કામદારોના હક જતા રહેશે। કામદારોને જે કામ કરનાર કલાકો છે એ વધુ કરશે અને કામદારોનું શોષણ થશે। એના વિરોધમાં જો એ પાછું નહીં ખેંચાય અને જે કઈ વ્યાજબી ડિમાન્ડ ઉકેલ નહીં આવે તો અમે આવનાર સમયમાં પણ અમે હડતાળ કરી અને જલદ પગલાં લેશું। આજે 40,000 થી વધારે અને ટ્રેડ યુનિયનો પણ અસંખ્ય કર્મચારીઓ છે। આજે રાષ્ટ્રના બધા કર્મચારીઓ છે કેન્દ્ર અને કેન્દ્ર સરકારની જે નીતિઓ છે એના વિરોધમાં આજે હડતાળમાં જોડાયેલા છે।